મોરબીનો સિરામિક ઉદ્યોગ છેલ્લા 2 વર્ષથી મંદીના વિછાને ઝપડાયો છે અને મોરબીમાં આવેલા 1000 જેટલા નાના મોટા કારખાનાઓમાંથી 200 જેટલા કારખાના સદંતર બંધ થઈ ગયા છે। કારખાનાઓ બંધ થતા હવે શ્રમિકો બેરોજગાર થયા છે, ભાગીદારોએ અન્ય જગ્યાએ નોકરી કરવા મજબૂર થયા છે। ઉદ્યોગને ગ્રહણ લાગવાને અનેક પરિબળોને જવાબદાર છે, જેમ કે માર્કેટમાં સિરામિક પ્રોડક્ટની ઘટતી માંગ, વિદેશમાં ચાલતા યુદ્ધો સહિત અનેક દેશોમાં લાગુ કરાયેલા એન્ટી ડમ્પિંગ ડ્યુટી, ખાસ કરીને દેશના યુદ્ધને કારણે સિરામિક સપ્લાય બંધ થઈ ગઈ છે। આમ ઉદ્યોગને ઘણું બધું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અગાઉ જે કારખાનાઓ 10,000 બોક્સનું પ્રોડક્શન કરતા હતા અને તેમાં 30% ઘટાડો થયો છે। હાલ ડોમેસ્ટિક માર્કેટમાં માલની ડિમાન્ડ ન હોવાથી ઘણા ગોડાઉન તૈયાર માલથી છલકાઈ ગયા છે। ગત વર્ષે સિરામિક ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર 18,000 કરોડનું હતું, જે હાલ ઘટીને 12,000 કરોડે પહોંચ્યું છે। મોંઘવારી અને વધુ પડતા પ્રોડક્શનના લીધે સિરામિક ઉદ્યોગમાં 1 થી 2 મહિનાનું વેકેશન જાહેર કરવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સિરામિક ઉદ્યોગ છેલ્લા 1.5-2 વર્ષથી દિવસે દિવસે ડાઉનફોલમાં જાય છે। એની પાછળ વાત કરીએ તો એક તો પહેલું મેઇન કારણ છે ઓવર પ્રોડક્શન છે અમારું, બીજું ડિમાન્ડ જે છે એ દિવસે ને દિવસે ડાઉન થતી જાય છે અને જે વિદેશની અંદર જે આપણા યુદ્ધો ચાલે છે એના લીધે ઘણી બધી ઇફેક્ટ્સ સિરામિક ઇન્ડસ્ટ્રીઝને થઈ છે કે યુદ્ધના લીધે જે દેશની અંદર આપણી સપ્લાયઓ થતી હતી કે ઇઝરાયલ આપણું મેઇન મોટું માર્કેટ હતું, ત્યાં આપણું સ્ટોપ થઈ ગયું છે, પ્લસ આપણે રશિયા અને યુક્રેનની અંદર પણ આપણે સપ્લાય કરતા હતા, ત્યાં પણ આપણે ઊભું રહી ગયું છે બધું। અને બીજી ઘણી બધી કન્ટ્રીઝ છે કે જે એન્ટી ડમ્પિંગ ડ્યુટીઝ લગાવી રહી છે અને કેટલાયમાં નવી ઇનિશિએશન પણ થઈ છે। હમણાં અમેરિકાની અંદર પણ એન્ટી ડમ્પિંગનો કેસ ચાલે છે, બરાબર। તો આવી રીતના ધીરે ધીરે આપણી જે સપ્લાય છે એ બ્લોક કરવામાં આવે છે, એનાથી સિરામિક ઇન્ડસ્ટ્રીઝને ઘણી બધી નુકસાની થયેલી છે। તો છેલ્લા 1.5-2 વર્ષમાં 150 થી વધુ યુનિટો સદંતર બંધ કરવા પડ્યા છે અને એની અંદર માની લો કે એક યુનિટની અંદર ઓછામાં ઓછા 150-200 મજૂરો કામ કરતા હોય છે। તો આ મજૂરના અત્યારે લેબરના પણ ઇસ્યુ આવ્યા છે, અમુક મજૂરો વતન પરત વયા ગયા છે, અમુક મજૂર છે એ ખેતીવાડીમાં જોઈન્ટ થયા છે, તો અત્યારે આ પણ એક ઇસ્યુ છે। અને આ મંદીની વાત કરીએ તો છેલ્લા લગભગ 1.5-2 વર્ષથી આ સિરામિક ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યું છે અને હાલમાં અત્યારે ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જે પ્રમાણે અમારું પ્રોડક્શન છે તે પ્રમાણે હાલમાં ડિમાન્ડ નથી, એટલે અત્યારે ઓવર પ્રોડક્શન છે એ પણ એક ઇસ્યુ છે। જે એક્સપોર્ટની અંદર જે ગ્રોથ અમારો જોઈ રહ્યો હતો ગ્રોથ, એ ગ્રોથમાં અત્યારે આ ચાલુ વર્ષમાં ડાઉન ગયો છે અને એક્સપોર્ટ ઘટ્યું છે। આવનારા દિવસોમાં કંઈક મહિનાદીનું વેકેશન પાડવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આ ડિમાન્ડ અને સપ્લાયનો રેશિયો મેન્ટેન કરવા માટે હાલમાં બધા અમે વિચારી રહ્યા છીએ કે જો અત્યારે ઓવર પ્રોડક્શન હોય તો પ્રોડક્શનમાં કાપ મૂકવો પડે, એના માટે અત્યારે 1 મહિનાનું વેકેશન કરવું પડે।